રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી હોય એવું લાગી રહ્યું છે, કેમ કે છેલ્લા કેટલાક દિવસોથી બની રહેલી ઘટનાઓ, જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત કે પછી અમરેલી, તમામ જગ્યાએ અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ત્યારે 13 નવેમ્બરના રોજ વહેલી સવારે બોટાદના રાણપુર તાલુકાના જાળીલા ગામે એક સગીર યુવકનો ગંભીર હાલતમાં મૃતદેહ મળી આવે છે. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં માતમ છવાઈ ગયો છે, જ્યારે પરિવાર શોકમાં છે કે એવું તો શું બન્યું કે 12 તારીખે ઘરેથી નીકળેલો તેમનો દીકરો ઘરે પરત ન ફર્યો. નમસ્કાર, ન્યૂઝ રૂમ ગુજરાતમાં હું છું આપની સાથે ઉમંગ કાછડિયા. રાજ્યમાં દિન પ્રતિદિન હત્યાના બનાવો વધતા જાય છે, ત્યારે 13 નવેમ્બરે વહેલી સવારે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે એક સગીર યુવકનો ખૂબ ગંભીર હાલતમાં મૃતદેહ મળી આવતા રાણપુર પોલીસ દોડતી થઈ હતી. જાળીલા ગામના હર્ષદ સોલંકીને ગઈકાલે રાત્રે 10 વાગ્યાની આસપાસ એક ફોન આવે છે અને હર્ષદ ઘરેથી નીકળી જાય છે. થોડાક સમય પછી તેમના પિતા હર્ષદને ફોન કરે છે તો તેનો ફોન સ્વિચ ઓફ આવે છે. પરિવારજનો તેને શોધવા માટે જાય છે, પરંતુ હર્ષદ ક્યાંય મળતો નથી. રાત્રિના 2 વાગ્યાની આસપાસ ગામની બહારના ભાગે એક અવાવરૂ જગ્યા પર હર્ષદની બાઇક મળી આવતા આજુબાજુ શોધખોળ કરતા હર્ષદ સોલંકીનો મૃતદેહ ગંભીર હાલતમાં મળી આવ્યો. હર્ષદનો મૃતદેહ જે અવાવરૂ જગ્યાએ મળ્યો ત્યારે તેના કપડાં ફાટી ગયેલા હાલતમાં હતા, તો પેટ, હાથ અને ગળાના ભાગે ગંભીર ઈજાઓ થયેલી હતી. આ સમગ્ર મામલે રાણપુર તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બોટાદ સોનાવાલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં બોટાદ જિલ્લાના સમાજના કેટલાક આગેવાનો પણ સવારે પહોંચ્યા અને પોલીસ પાસે કેટલીક માંગો મૂકી મૃતદેહ સ્વીકારવાની પરિવારે પણ ના પાડી હતી. સાંભળો શું કહ્યું મૃતકના પરિવારજનોએ. મારું નામ પરમાર વિશાલ નાનજીભાઈ. આજે ઘટના બની તે મૃતક હર્ષદભાઈ મંજીભાઈ સોલંકી, રહેવાસી જાળીલા ગામના વતની. તેનો મિત્રનો રાતે 9:30 કોલ આવ્યો હતો કે તું બહાર આવને, કામ છે. તો તે બહાર ગયેલો. પછી તે કોઈ 15-20 મિનિટ થઈ, ઘરે પરત ન આવ્યો. તો તેના પપ્પા એને કોલ કર્યો તો ફોન સ્વિચ ઓફ આવતો હતો. તો તેના ભાઈઓને બધા એને જોવા ગયા કે ક્યાં ગયો, તો મળેલ નહીં. પછી રાતે લગભગ 2 વાગ્યાની આસપાસ તેની ગાડીના વાવડ મળ્યા જાળીલા સબસ્ટેશનની બાજુમાં. તો ગાડીની આસપાસ ચેક કરતાં એની ડેડ બોડી સબસ્ટેશનમાંથી મળી. ત્યાં આજુબાજુથી તેના ચંપલ અને મોબાઈલ પણ મળી આવેલો હતો, અને તેના હાથના ભાગે ઈજા છે, પેટના ભાગે, ગળાના ભાગે પણ ઈજા છે. તેના અને કપડાં પણ ફાટેલા હતા અને હાથ ભાંગી નાખેલો છે. અને એમ અત્યારે એને પીએમ માટે બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં લાવેલા છે. કીર્તિ ચાવડા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, બોટાદ જિલ્લા પ્રમુખ. કીર્તિભાઈ, સોનાવાલા હોસ્પિટલ ખાતે આવ્યા છે, શું ઘટના બની? ગઈકાલે હર્ષદ સોલંકી જે જાળીલાનો આશાસ્પદ યુવાન છે, તેને 9:30 કોલ કરીને બહાર બોલાવવામાં આવ્યો અને એની ઘાતકીય રીતે હત્યા કરવામાં આવેલી છે. એના બાબતે અમે બધા અહીંયા ભેગા થઈ અને એને ન્યાય મળે એ માટે ઉપસ્થિત છે. કોની દ્વારા હત્યા કરવામાં આવી, શું કારણ, શું હોય? ના, અજાણ્યા અસામાજિક તત્વો છે, જ્યાં સુધી એઓની ધરપકડ કરવામાં નહીં આવે અને પીડિત પરિવારની અમુક જે માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી લાશનો લેવાનો અમે અસ્વીકાર કરીએ છીએ. ઘટના સ્થળે પહોંચી છે? હા, પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તેઓની તજવીજ ચાલુ છે. પણ આ બાબતે અમે પ્રશાસનને કહીએ છીએ કે તાત્કાલિક આરોપીઓની ઓળખ થાય અને અમારી જે માંગણીઓ છે એનો સ્વીકાર કરવામાં આવે, નહીંતર ઉગ્ર આંદોલનની અમે અહીંયા ફરજ પડશે. આરોપીની ધરપકડ નહીં કરવામાં આવે, શું કહેશો એના વિશે? ના, તાત્કાલિક જો બોટાદ અને પ્રશાસનને અમે કહીએ છીએ કે ઘણી બધી વખત દલિતોના જે મર્ડર થાય છે ત્યાં એમનો બહુ પીડિતોને પકડવા, જે આરોપીઓ છે પકડવાનું ઓલું હોતું નથી. તો આ કેસની અંદર પણ જો તાત્કાલિક અસર નહીં કરે અને આરોપીને પકડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનનું અમે અહીંયા આહવાન કરીએ છીએ. બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખાતે હર્ષદ સોલંકીના પરિવારે પોલીસ સમક્ષ કેટલીક માંગો મૂકી મૃતદેહ સ્વીકારવા તૈયાર નથી. તેવામાં બોટાદ જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ રાણપુર તાલુકાના જાળીલા ગામે પહોંચીને તપાસ શરૂ કરી હતી. જોકે એસપી, ડીવાયએસપી અને પીઆઈ કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચતા હર્ષદના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો. અને સમગ્ર ઘટના મામલે બોટાદ ડીવાયએસપી મહર્ષિ રાવલે શું કહ્યું એ પણ સાંભળો. રાણપુર વિસ્તારમાં જાળીલા ગામ આવેલ છે. ત્યાં ગામની પાસે આવેલ પાણીની ટાંકી પાસેથી આ જે યુવાન છે તેનો મૃતદેહ મળી આવ્યો છે. આ બાબતે મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવેલ છે અને તેની
જે શરીર છે તેના ઉપર પણ અમુક ઉજરડા અને ઈજાના નિશાન હોય તેવું પણ મળી આવ્યું છે. આથી આ ડેડ બોડીને હાલમાં ફોરેન્સિક અને પેનલ પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને રાણપુર પોલીસ દ્વારા અમુક શકમંદોને પણ ડિટેન કરીને રાઉન્ડ અપ કરવામાં પ્રક્રિયા છે તે ચાલુ છે અને આ બાબતે બનાવની ગંભીરતાને પારખી અને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં બોટાદ જિલ્લા પોલીસની ટીમે હર્ષદ સોલંકીનો મૃતદેહ જે અવાવરૂ જગ્યાએ મળી આવ્યો હતો ત્યાં એફએસએલની ટીમને સાથે રાખીને તપાસ શરૂ કરતા કેટલાક શંકમંદોની પૂછપરછ પણ હાથ ધરી છે. તો બીજી તરફ હવે એ જોવાનું રહેશે કે જાળીલા ગામના સગીર હર્ષદ સોલંકીની હત્યા કરવા પાછળ કોણ છે અને કેમ તેમની હત્યા કરવામાં આવી છે. આ બધા સવાલોના જવાબ હવે તો ગુજરાત પોલીસ આરોપીઓને પકડી અને પૂછપરછ કરશે ત્યારે જ ખ્યાલ આવશે.